ભારતીય બજાર માટે આજે મિશ્ર સંકેતો। એફઆઈએસની કેશમાં વેચવાલી પરંતુ વાયદામાં કવરિંગના થોડા સંકેતો। ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી નરમાશ, મોટાભાગના એશિયાના બજારોમાં તેજી। ગઈકાલે યુએસ ઇન્ડાઇસીસમાં જોવા મળ્યું દબાણ, 200 પોઈન્ટ્સ તૂટ્યો ડાઉ જોન્સ। ટ્રમ્પે ચીન પર ટેરિફ લગાવવાની ડેડલાઇન વધારી, ચીનને 90 દિવસ સુધી મળી રાહત। હાલ લાગુ રહેશે 30% ટેરિફ। ટ્રમ્પે કહ્યું ગોલ્ડ પર નહીં લાગે ટેરિફ। પહેલા ત્રિમાસિકમાં એસ્ટ્રલના ખરાબ પરિણામ, નફામાં 33% તો આવકમાં 2%નો ઘટાડો। માર્જિન્સ પર પણ દબાણ। 36% ઘટ્યો એસજેવીએનનો નફો, માર્જિન્સ પર પણ દબાણ। ત્યાં જ 43% ઘટ્યો ટીટાગઢ રેલનો નફો, માર્જિન્સમાં મામૂલી ઘટાડો। નિફ્ટી કંપની ઓએનજીસી, હિન્ડાલ્કો, અપોલો હોસ્પિટલ આજે જાહેર કરશે પરિણામ। 14% વધી શકે છે ઓએનજીસીનો નફો। સાથે જ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, ઝાયડસ સહિત 13 વાયદા કંપનીઓના પણ આજે પરિણામ। અને આજે સાંજે 4 વાગે આવશે સ્થાનિક રિટેલ મોંઘવારી દરના આંકડા। જુલાઈમાં સીપીઆઈ દર 2% નીચે આવવાની આશા। 8 વર્ષમાં સૌથી ઓછો મોંઘવારી શક્ય।